અધ્યાત્મમાં બે પ્રકારના માર્ગ છે, એક સતાનો અને એક શરણાગતિનો. શરણાગતિનો માર્ગ છે ને એ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે સતામાં પડવાના ચાન્સ ઘણા વધી જાય છે. जैसे कोई धनवान निसंतान सेठ, कोई धनवान व्यक्ति हो संतान हो ही नहीं, कोई धनवान निसंतान सेठ किसी अनाथ बच्चे को गोद में ले लेते हैं तो समय पाकर वो सेठ की सब संपत्ति का वो मालिक बन जाता है. નાનું બાળક કોઈને દત્તક લીધું હોય, ધનવાન શેઠ હે, તો છેલ્લે એ જે કાંઈ ધનવાન શેઠની મિલકત છે એ બાળકના નામે જ થવાની. એટલે શરણાગતિ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. जप करने से, तप करने से, व्रत और उपासना करने से उतना लाभ नहीं होता जितना लाभ अनन्य भाव से भगवान की शरण में चले जाने से होता है. પછી ઘણા શિષ્યો એવું કરે કે હું અનન્ય ભાવથી ભગવાનના શરણે યોગ્ય હું, છતાંય પોતાના દોષ એને દેખાય નહીં કાઢવાની કોશિશ કરે કે મારામાં જ ફલાણા ફલાણા દોષ છે હું કાઢું. તો એ અનન્ય ભાવની શરણાગતિ નથી. અનન્ય ભાવની શરણાગતિમાં એ જે કાંઈ દોષ છે તમે જેને શરણે થઈ ગયા એના है, और निकालने की जिम्मेवारी उसकी बनती है. તો જ એ અનન્ય ભાવની શરણાગતિ ગણાય. સારું ખોટું જે કાંઈ સાચું સર્વેશ્વરની મરજી. સર્વેશ્વરની મરજી. પછી અનન્ય ભાવની શરણાગતિ સ્વીકાર્યા પછી આપણને એમ લાગે કે મારામાં હજી ફલાણા ફલાણા દોષ છે, તો એ નિકાલવાની મહેનત કરીને તો એ અનન્ય ભાવની શરણાગતિ નથી. કારણ કે અનન્ય ભાવની શરણાગતિ એટલે તમારા ગુણ દોષ જે કાંઈ છે એ બધા એના છે. તમારા દોષ છે તો એવો કાઢવાની જવાબદારી એની છે, તમારી નથી. તમે જો મહેનત કરો કાઢવા માટેની તો એ તમે અનન્ય ભાવની શરણાગતિ નથી. જ્યારે લૌકિક બાબતમાં છોકરી છોકરાના મેરેજ થાય તો એ સ્ત્રી જે પતિને શરણ આવી ગઈ તો એના જે કાંઈ ગુણ દોષ છે તે સ્વીકારવા પડે. જે કાંઈ ધન સંપત્તિ છે, જે કાંઈ જોવામાં તો ખાલી રૂપ જોયું હોય, સાચી ખબર તો એ ઘરે આવે તો ખબર પડે. પછી પતિ ના હોય કે પત્ની ના હોય, એ સ્વીકારીને જ હાલવું પડે છે. વિભીષણ થઈ ગયા ભગવાન રામના ભક્ત. એને રાવણે લાત મારી એટલે રામની શરણમાં ગયા, અનન્ય ભાવથી એની શરણાગતિ સ્વીકારી. એ વિભીષણથી એકવાર બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું. તો બ્રહ્મહત્યાનું પાપ થયું એટલે બ્રાહ્મણોએ વિભીષણને પકડ્યા. એ કે આને હવે સજા કરો, એ કે આને બ્રહ્મહત્યાનું પાપ કર્યું. તો પછી બ્રાહ્મણોને ખ્યાલમાં આવ્યું કે વિભીષણ છે ને એ ભગવાન રામના અનન્ય ભક્ત છે. તો ભગવાન રામને ખબર પડી કે વિભીષણથી આવું ભૂલથી બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું છે. તો ભગવાન રામ खुद यहाँ गया कि आप जो सजा करना चाहते हो वो मुझे कीजिए. कि विभीषण अनन्य भाव से मेरी शरण में है. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. મારા સેવકે ભૂલ કરી છે એની ભૂલ નથી.
सेवक की भूल स्वामी की भूल मानी जाती है ठीक है, એને છોડી દો. ભગવાન રામ કહે જે કાંઈ તમે સજા દેવા માગતા હો આનાથી બ્રહ્મ હત્યાનું પાપ ભૂલથી થયું છે તો એની જે કાંઈ સજા થાય એ હું ભોગવવા માટે તૈયાર છું. સેવક કી ભૂલ સ્વામી કી ભૂલ માની જાતી है. તો બ્રાહ્મણો વિચારમાં પડી ગયા કે હવે હત્યા કરી છે વિભીષણે, આપણે ભગવાન રામને સજા કેવી રીતે આપીએ? તો અનન્ય ભાવની શરણાગતિ જોઈ અને બ્રાહ્મણોના હાથના હથિયાર હેઠા પડી ગયા. એ કે અનન્ય ભાવની શરણાગતિ આટલી બધી શ્રેષ્ઠ છે એ તો અમને હવે ખબર પડી કે ભગવાન રામ અહીંયા આવ્યા ત્યારે તો એ તમામ બ્રાહ્મણો અનન્ય ભાવથી ભગવાન રામના શરણાગત થઈ ગયા, સજા આપવાના બદલે. એટલે શરણાગતિ છે ને એ શ્રેષ્ઠ બાબત છે. કારણ કે સત્તામાં પડવાના ચાન્સ ઝાઝા. સત્તામાં ક્યારે અહમનો કોટો ક્યાંથી ક્યાં ફૂટે પ્રગટ થાય ખ્યાલે ન રહીએ તો પડે. એટલે શરણાગતિમાં કાંઈ થઈ ન ગઈ વાત અલગ છે. સત્તામાં થાય ઘણું પણ એમાં પૂરેપૂરો અહંકાર આવવાની પૂરેપૂરી શક્યતા. સદગુરુ મહારાજની જય. બાર બાર વરમાયા